જૈન ઇતિહાસ. આપણે ગઈકાલે થોડીક યાત્રા કરી. કોઈ તમને પૂછે ઇતિહાસ એટલે શું, તો કદાચ આપણે એવું કહીએ કે થોડી ઘટનાઓ, થોડા બનાવો, એની અલગ અલગ વર્ષોની એક સાલવારી, એક ક્રમ, આ ઇતિહાસ. આપણે તો આવું જ કહીએ ને કદાચ. પરંતુ ખરેખર તો થોડીક ઘટનાઓ એ ઇતિહાસનું ખરેખર એક જાતનું હાડપિંજર છે. ઘટનાઓ કંઈ જ ન કરી શકે, કારણ કે એ વસ્તુ તો થઈ ગઈ. અંદરનું જીવંત તત્વ કયું છે? ઇતિહાસ વાંચતી વખતે, ભણતી વખતે, સમજતી વખતે જોનારની ભવિષ્યને સર્જી શકવાની એક વિશાળ કલા દ્રષ્ટિ, એ ખરેખર ઇતિહાસનું પ્રાણ તત્વ છે. એ ઘટનાઓમાં જ્યારે આ ચૈતન્ય ઉમેરાય છે ને, ત્યારે નવું ભવિષ્ય સર્જવાની આપણા પાસે ક્ષમતા ઊભી થાય છે. નહીતર તો બીજું શું છે? આદિશ્વર ભગવાન ગમે તેટલા અદ્ભુત કાર્યો કર્યા, પરંતુ જો મારામાં એનાથી કોઈ પરિવર્તન આવતું નથી, તો પછી મારા માટે આ આખી વાત છે એ માત્ર એક મગજનો બોજો બની જશે. તો તમે જ્યારે પણ આ વાંચો છો, આ સાંભળો છો, ત્યારે ભવિષ્યમાં આ અનુભવોને હું કેવી રીતે કામમાં લઈ શકું એ એંગલથી જોજો. જેમ કે તમે ગઈકાલે એક હોમવર્ક કર્યું હશે. કયું હોમવર્ક હતું? હા, તો કેટલા લોકોએ કર્યું છે? તમે વિચારો કે તમે સ્કૂલમાં હો અને તમે હોમવર્ક કરીને ન આવ્યા હો, તો તમારા ટીચરને કેટલો હક હોય? તમને ઊભા કરે, બધાની વચ્ચે લડે, સ્કૂલ ક્લાસની બહાર કાઢી મૂકે, બધું જ કરી મૂકે. અમારા પાસે આવો કોઈ હક નથી, કારણ કે તમે છો જ ઓલરેડી સીમિત. આમાં બહાર નીકળશો તો પછી અહીંયા જ કોઈ રહેશે. તો ભાગ્યશાળી જો તમે ખરેખર વાંચ્યું હોય તો પહેલાં 4 પ્રકરણોમાંથી પણ તમને ઘણું અલગ અલગ વસ્તુ જડી હશે. જેમ કે જંબુ સ્વામીમાં એક બહુ અદ્ભુત ઘટના આવે છે કે ઋષભદત્ત શેઠ અને ધારિણી રાણી, એમને બહુ ઝડપથી સંતાન થયું નહોતું, બહુ લાંબો સમય પસાર થઈ ગયો હતો. અને તમે વિચાર કરો કે આપણને કદાચ કલ્પના પણ ન આવે, પરંતુ દુઃખ જ્યારે માણસમાં બહુ જ અંદર ઘૂંટાઈ જાય છે, તો ત્યારે એ વ્યક્ત થઈ જાય બીજા કોઈને પણ નહીં. અને ધારિણીએ તો સીધું સ્વયં સુધર્મા સ્વામીને જ પૂછી લીધું કે મને છોકરો નથી થતો તો હું શું કરું? તમે વિચારો કે આપણને એમ થાય, અરે આવું તમે અત્યારે પણ ખુદ આવું પૂછી શકો ખરા કોઈ બહુ વડીલ આચાર્ય ભગવાનને? તો આ તો સ્વયં ગણધર ભગવાન છે, પ્રભુના પહેલી પાટ ઉપર આવેલા ભગવાન છે, પરંતુ વેદના છે તો પૂછી લીધું. મતલબ કે દુઃખની સમસ્યાઓ ત્યારે પણ હતી. તમે એનો ઉકેલ જોયો આમાં? તમે જો ધ્યાનથી વાંચેલું હોય તો એક તમારા માટે કદાચ એક અજાણ્યું કેરેક્ટર અંદર છે. સિદ્ધપુત્ર નામનું એક કેરેક્ટર છે. તમે જો એ લાઈન બરાબર વાંચી હોય જંબુ સ્વામીની વાર્તા, મને ખાતરી છે કે કદાચ સ્કીપ જ થઈ ગઈ હશે. એક સિદ્ધપુત્ર કે જે સુધર્મા સ્વામીની બાજુમાં ઊભેલા હતા, એમણે ધારિણીને કહ્યું કે ધારિણી, આવો સંસારનો પ્રશ્ન તમારાથી સંવેગી ગણધર ભગવાનને પૂછાય નહીં. એક કામ કરો, તમે મારા પાસે આવો, હું તમને જેમાં કોઈ પણ જાતની જીવ વિરાધના નથી એવો અહિંસક રીતે પુણ્ય ઉપાર્જનનો ઉકેલ બતાવું છું કે જેના દ્વારા તમારી મનોકામના પૂરી થશે. એનો મતલબ શું થયો કે આપણે ત્યાં એક આખી પરંપરા હતી કે જે શ્રમણ અને શ્રાવક એ બે વચ્ચેનો એક સ્ટેપિંગ સ્ટોન હતી, એક પુલ હતી. ધારો કે તમને સાંસારિક કોઈ પણ સમસ્યા ઊભી થઈ તો તમે સીધા અમારા પાસે આવો અને અમે તમને જે કાંઈ પણ ઉકેલ આપીએ એનાથી તમારો પ્રશ્ન સોલ્વ પણ થઈ જાય. પરંતુ એ સંસારની પછી તમે જે કાંઈ પણ ક્રિયા કરશો
એ બધાનું છે અનુમોદનાનું પાપ અમારા માથા ઉપર આવે. તો તમે વિચારો કે કેટલી વ્યવસ્થિત એક સિસ્ટમ સ્વયં પ્રભુના વખતથી ઊભી થયેલી હતી. અમુક એવા લોકો કે જેમને સંસારમાં રહેવાનું ગમતું નથી, પરંતુ દીક્ષા લેવા જેટલો તીવ્ર પુરુષાર્થ પણ જાગતો નથી. તો એવા વિશિષ્ટ પ્રકારના શ્રાવકની કેટેગરીમાં બહુ જ ઉપર એવા લોકો જે ગુરુ ભગવંતની સાથે જ રહેતા હોય, ગુરુ ભગવંતોએ એમને ઘણી બધી અલગ અલગ પ્રકારની શિક્ષાઓ, જ્ઞાન આપેલું હોય, અમુક વિદ્યાઓ વગેરે શીખવાડેલું હોય, અને એના દ્વારા એ લોકો શ્રાવકના સમ્યક્ત્વને ટકાવી રાખવાનું કામ કરે. તો આ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે અત્યારે આપણે લગભગ જોવા જઈએ તો જૈનો ઘણી જ બધી એવી તેવી જગ્યાઓએ અહીંયા આગળથી શ્રદ્ધા ગુમાવી અને માનતા થઈ ગયા છે, જેના લીધે કદાચ મનમાં જાણે અજાણે શું થઈ જાય કે આ દેવાધિદેવ પાસેથી મારી ઈચ્છા પૂરી થતી નથી. થાય કે નહીં મનમાં? તો એના માટે બહુ જ વ્યવસ્થિત આખું સિસ્ટમ ઊભી થયેલી હતી. અને બહુ જ પ્રાચીન કાળથી એવા પ્રકારના નિર્વદ્ય, જેમાં કોઈ હિંસા નથી, એવા પ્રકારના ઉપાયો દ્વારા તમારા સંસારના દુઃખો દૂર થાય એવા પ્રકારની પદ્ધતિઓ પણ મહાપુરુષોએ વિકસાવેલી હતી, જે તમને ઇતિહાસમાંથી ખબર પડશે. જેમ કે હવે હમણાં જ પર્યુષણા મહાપર્વ આવશે, એમાં તમે શું સાંભળશો? કલ્પસૂત્ર. તો કલ્પસૂત્ર કોણે બનાવ્યું ખબર છે? કોણે બનાવ્યું? ભદ્રબાહુ સ્વામીજીએ. બહુ સાચી વાત કરી. પણ મારો પ્રશ્ન એ છે કે તમે ખબર છે એટલે જવાબ આપો છો કે બુકમાંથી ગઈકાલે વાંચ્યું એટલે જવાબ આપો છો? મતલબ કે હોમવર્ક થયું નથી. તો એ ભદ્રબાહુ સ્વામી જે નેપાળમાં હતા, આ બાજુ એક નવી યાત્રા આપણી શરૂ થાય છે જે ભદ્રબાહુ સ્વામી સાથે જોડાયેલી જ છે. ચેપ્ટર નંબર 5, એમાં આપણે આગળ જોઈએ જૈન શાસનની પાઠ પરંપરા, ત્રીજો ભાગ. અને પાઠ પરંપરામાં આપણે કઈ પાઠ પરંપરાની ચર્ચા કરીએ છીએ? કોઈ કહેશે ગણધર વંશ, વાચક વંશ કે યુગ પ્રધાન પટ્ટાવાળી? આપણે કઈ વાત કરીએ છીએ? આપણે ગણધર વંશની વાત કરી રહ્યા છીએ. આ ખાસ યાદ રાખજો. તો આર્ય સંભૂતિ વિજયજી અને આર્ય ભદ્રબાહુ આ બંને ગુરુભાઈ હતા. ભદ્રબાહુ સ્વામી નેપાળ તરફ છે, આ બાજુ અહીંયા ભારતમાં મગધ, આજનું જે બિહાર છે, એની રાજધાની હતી પાટલીપુત્ર, એટલે કે આજનું પટના. અને પટનામાં મગધ ઉપર નંદ રાજાઓનું શાસન ચાલતું. એ 9 નંદો હતા, સિરીઝમાં થયેલા. અને આપણને કદાચ બહુ જ ગૌરવ થાય, 9 નંદ રાજાઓના પહેલા નંદ રાજાથી લઈને છેલ્લા નંદ રાજા સુધી તમામ મુખ્યમંત્રીઓ જૈન હતા, અને એ પણ એક જ વંશના. મહામંત્રી કલ્પક એ પહેલા થયા, પહેલા નંદ રાજાના વખતમાં, અને 9મા નંદ રાજા વખતે થયા મહામંત્રી શકટાલ. શકટાલ એ બહુ જ જાણીતું નામ. કદાચ શકટાલ થોડું અજાણ્યું રહી ગયું હોય, પણ જો હું તમને એમ કહું સ્થુલીભદ્રજી, તો એ બહુ જ જાણીતું નામ. શકટાલ એટલે સ્થુલીભદ્રજીના પિતાજી. સ્થુલીભદ્રજી કોષા ગણિકાને ત્યાં ગયા, એ બધું તો તમને બહુ જ ખબર જ હોય એવી જાણકારી છે. પરંતુ એ વસ્તુ ઇતિહાસના પાના ખોલશો તો ખબર પડશે કે સ્થુલીભદ્રજી કોષાને ત્યાં ગયા નથી. શકટાલ એને હાથ પકડીને લઈ ગયા છે. ગળે ઉતરે આ વાત? તમે લગભગ આજ સુધી નહીં સાંભળી હોય, કારણ કે સ્થુલીભદ્રજી ઉંમર જેમ જેમ વધતી ગઈ, અંદરથી તદ્દન ફકીર માણસ હતો. સંસારનો કોઈ રંગ લાગતો જ નહોતો. અને જેવી તમારી કઈ ઈચ્છા હોય છે, અમારું સંતાન એ બરાબર સંસારમાં ઓળઘોળ થઈ જાય. એટલા માટે જ લગભગ યુવાનો અહીંયા નહીં આવતા હોય ને. પિતાજીઓને રિસ્ક લાગતો છે, આ બદલાઈ જશે તો શકટાલને એમ થયું કે આ તો છે એ નીકળી જશે, અને આ વસ્તુ બરાબર નહીં. તો
તો શકટાલ પોતે પોતાની મતલબ કે સામે ચાલી અને સ્થુલિભદ્રજીને પાટલીપુત્ર એટલે કે મગધની સર્વશ્રેષ્ઠ નર્તકી ગણિકા કોષા એમના ઘરે લઈ ગયા અને કોષાને કહ્યું કે આને રંગરાગ, કલા, સાહિત્ય, નૃત્ય આ બધાના રસમાં ચડાવી અને સંસારવાળો કરજો, આ મારી ઈચ્છા છે. સ્વયં સગા પિતાજીએ કહેલું છે. શરૂમાં તો અંદરનો જે પેલો મૂળભૂત સ્વભાવ છે એના લીધે સ્થુલિભદ્રજી ટકી રહ્યા, પરંતુ હજી એ ભોગાવલી કર્મો બાકી હતા. માટે થોડોક વખત ગયો, એક બાજુ ઘી છે, એક બાજુ આગ છે, તો ઘી તો પીગળવાનું જ છે. આ બહુ સનાતન સત્ય છે. અને ધીમે કરતા તો એ થઈ ગયું કે શકટાલે કેટલા બધા સંદેશા મોકલ્યા કે હવે સ્થુલિભદ્ર પાછા આવો, હવે વાત હવે તો અહીંયા જ રહીશ. અને જેવી રીતે 12 મહિના કદાચ પસાર થાય એવી રીતે કોષાને ત્યાં સ્થુલિભદ્રજીના 12 વર્ષ પસાર થાય. આ બાજુ રાજકાજ છે, એમાં તો કાંઈ પણ થઈ શકે, આ પણ એક બહુ મોટી વાત છે, પરંતુ આપણે અહીંયા નથી લેતા. કોઈક હિસાબે શકટાલે કાવા દાવાનો ભોગ બન્યા અને ભર રાજસભામાં શકટાલની હત્યા થઈ, એના સગા દીકરા શ્રીયકના હાથે. શ્રીયકની ઈચ્છા નહોતી, પણ એક ઘટના ઘટેલી. પછી નંદને ખબર પડી, અફસોસ થયો અને શ્રીયકને કહ્યું કે હવે તું મંત્રી બન. શ્રીયકે કહ્યું કે મારા ભાઈ છે, મારા મોટા ભાઈ હજી છે, એ હોય ત્યાં સુધી હું ન બની શકું. આ વાક્ય ઉપર આપણે આવીએ ત્યારે પરિવાર ભાવના અને ઔચિત્ય પણ આપણને શીખવા મળે. મોટા ભાઈ તો પોતાની કોઈ જ જવાબદારી નિભાવી રહ્યા નથી, પરંતુ છતાં શ્રીયકના મનની લાગણી તમે જોજો, એ છે ત્યાં સુધી મારાથી નહીં થાય. તમે વિચારો કે શ્રીયક માટે અઘરું શું હતું? મંત્રી, સમગ્ર મગધના મહામંત્રી બનવું એ જેવી તેવી વસ્તુ છે. અને સ્થુલિભદ્રએ તો પાછું માંગ્યું પણ નહોતું. છતાં પણ ઇતિહાસ તમારા પરિવારની ભાવના પણ તમને વધારે શીખવાડશે. સ્થુલિભદ્રજીને ખબર પડી કે પિતાજીનું મૃત્યુ થયું છે. મનમાં બહુ જ વિચારો ચાલ્યા કે હું મંત્રી બનું, પેલા લોકોને સજા કરું, આમ કરું, તેમ કરું. અચાનક જ અંદરથી થયું કે ક્યાં સુધી? રાજકાજનો મતલબ જ છે કે ખટપટ, આજે આમ છે તો કાલે આમ છે. અને આખો ટ્રેક બદલાયો. અંદરનો પેલો જે સૂતેલો આત્મા હતો પાછો જાગી ગયો. તમને એક વસ્તુની ખબર છે કે અમારો જે ઓઘો હોય, આ ઓઘામાં અંદર લાલ કપડું કેમ હોય છે? લાલ, એ ખબર છે તમને? અચ્છા, અંદર લાલ છે એ જ ખબર નહોતી. સુધર્મા સ્વામીની પાઠ પરંપરામાં લાલ જ કેમ? પણ લીલો, પીળો, કથ્થાઈ, કેસરી, ગુલાબી કોઈ જ નહીં ને લાલ. સુધર્મા સ્વામીને લાલ રંગ બહુ જ ગમતો હતો. સિદ્ધપદ. આપણે બધા બહુ જ ગોઠવણમાં બહુ જ માહિર છે, કોઈ પણ વસ્તુ સેટ કરી દેવાની. આ લાલ કેમ છે એનું કારણ સ્થુલિભદ્રજીની વાર્તામાં પડેલું છે. સ્થુલિભદ્રજીએ રત્ન કંબલ પહેરેલી હતી. 1 લાખ મૂલ્યની એક શાલ આવે, અતિશય મૂલ્યવાન. શિયાળામાં ઓઢો તમને જરાય ઠંડી નહીં લાગે, ઉનાળામાં ઓઢો તમને જરાય ગરમી નહીં લાગે. સ્થુલિભદ્રજીને મહેલના બગીચામાં જ નક્કી કરી દીધું કે મારે તો નીકળી જવું છે. અને એ વખતની પરંપરા એવી હતી કે જેને દીક્ષા લેવી છે એ પોતાનો ઓઘો જાતે બનાવે. તો સ્થુલિભદ્રજીએ શું કર્યું કે એની જે રત્ન કંબલ હંમેશા લાલ હશે ને જેમાં સોનાના તાર ગૂંથેલા હશે, એ રત્ન કંબલના તમે જોજો કોઈ પણ કપડું હશે તાણા અને વાણા આ 2થી બનેલું હોય, આડા દોરા અને ઊભા દોરા. સ્થુલિભદ્રજીએ રત્ન કંબલના જે ઊભા દોરા હતા જે આમ નીકળે એ બધા કાઢી કાઢ્યા. હવે આડા દોરાનું કપડું છે એમને એમ રહ્યું જે લાલ હતું. પેલા ઊભા દોરા કાઢ્યા જેમાંથી આ દશી બની. આડવું તો જે હતું એ આ લાલ કલરનું હતું જેના ઉપર એમણે પેલું કપડું વીંટી દીધું. રજોવરણ લઈ અને રાજા પાસે ગયા કે મેં તો દીક્ષા લઈ લીધેલી છે. એમના પ્રતીક રૂપે, એમની સ્મૃતિ રૂપે અત્યારના તમામ સાધુઓ છે એ આ લાલ પાઠું અને એના સાથે જોઈન્ટ કરેલી આ દશી વાપરે છે.
કારણ કે શુલિભદ્રજીએ શું કરેલું, અહીંયાથી જ દોરા ખેંચી કાઢેલા. તો આ માટે આ લાલ કલરનું છે કે જેમાં આપણે અલગ અલગ પ્રકારનું અષ્ટમંગલ વગેરે કરવામાં આવે છે. રત્નકંબલ ક્યારેય ખાલી ન હોય, અંદર અલગ અલગ પ્રકારના સુશોભનો. તો માટે જ્યારે અમને જ્યારે આપવામાં આવે ત્યારે અમારે યાદ કરવાનું છે. સુધર્મા સ્વામીની પાઠ તો છે જ, પરંતુ સાથે શુલિભદ્રજી જેવા અનેક મહાપુરુષોની પરંપરાના અમે લોકો વાહક છીએ. તો શુલિભદ્રજીએ ત્યાં પોતે જ જાતે ઓઘો બનાવી લીધો. રાજાને કહ્યું કે તમે તો મને એક મંત્રી મુદ્રા આપત, મેં તો 5 મહાવ્રતોની 5 મુદ્રા લીધેલી છે, માટે હવે હું જાઉં છું. આર્ય સંભૂતિ વિજય એ વખતે સંઘાચાર્ય હતા, એમના પાસે દીક્ષા લીધી. વર્ષો વીતતા ગયા અને એકવાર જાતને કસોટીમાં ઉતારવાનું મન થયું. ગુરુ ભગવાનને કહ્યું કે મને કોશાના પાસે જવું છે, આજ્ઞા આપો. કારણ કે પરિચિત જગ્યાએ લેપાવું નહીં એ જ સાચી કસોટી છે. આ સંઘમાં અમે સાવ નાની વસ્તુ તમે વિચારો કે આ સંઘમાં અમે એક ચાતુર્માસ કર્યું, પછી અમે ધારો કે નીકળી ગયા ને 1 વર્ષ પછી આવીએ તો પણ અનકોન્શિયસ માઇન્ડમાં કેવું હોય, આ મારી જગ્યા, હું અહીંયા બેસતો. તો તમે વિચારો કે જેના સાથે જાજુ કશું જ લેવા દેવા નથી, માત્ર અમે 5 મહિના અહીંયા રહ્યા છીએ, તો પણ શું થાય કે હું જ આખું ચોમાસું અહીંયા બેસતો. તો મારે હું જ્યારે પછીથી આવું ત્યારે પણ મારે અહીંયા જ બેસવું. તો એના સામે તો વિચારો 12 વર્ષ જે જગ્યાએ રહ્યા છીએ એ જગ્યાએ જાતને કસોટીમાં ઉતારવા શુલિભદ્રજી ગયા. આ હતી સિક્કાની એક બાજુ. જો શુલિભદ્રજી પોતાની જાતને કસોટીમાં ઉતારવા માટે જ ગયા હોત ને તો એક કામે ન કરત કે જે ઇતિહાસ આપણને દેખાડે છે, તો માત્ર પોતે સફળ થઈને પાછા આવી જાય. તમે જેમ જાણો છો, આપણે કોશાની વાર્તા લાંબી નથી કરતા. કોશાએ બધું જ કર્યું, શુલિભદ્રજી અડગ રહ્યા. એમનું કામ થઈ ગયું ને, ચોમાસું પતે, હવે એમને પાછા આવી જવાનું હતું. એ ત્યાં સુધી અટક્યા નથી, કારણ કે એમણે સમજ્યું છે કે જેના સાથે મેં 12 વર્ષ પસાર કર્યા છે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ, એનો આધ્યાત્મિક વિકાસ કરવો એ મારી ફરજ છે. મેં તો મારી જાતને કસોટીમાંથી ઉત્તીર્ણ કરી દીધી, પરંતુ જેના સાથે મારો આટલો લાંબો સહવાસ થયો છે એને મારા અસ્તિત્વનો કોઈ સુગંધ અનુભવાય નહીં, તો મારા સંયમ જીવનનું મૂલ્ય કેટલું. અને ત્યાર પછી શુલિભદ્રજીએ કોશાને શ્રાવિકા બનાવેલી છે. નીકળી નથી ગયા, પોતાનું કામ થઈ ગયું એટલે કોશાને વ્રતધારી શુદ્ધ શ્રાવિકા બનાવેલા છે. ખરેખર તો પ્રેમનું આ એક બહુ જ આધ્યાત્મિક સ્વરૂપ છે. ઇતિહાસ તમને સાચો પ્રેમ પણ કરતા શીખવાશે. અને પછી શુલિભદ્રજી નીકળ્યા. ગુરુ ભગવંતે 2 વાર દુષ્કર બોલી એમની અનુમોદના કરી. આ બાજુ મગધમાં બહુ જ મોટો દુકાળ પડ્યો. 12 વર્ષ જેટલા સમયગાળો પસાર થયો અને દુકાળના લીધે પૂરતું ખાવાનું નથી મળતું. સાધુઓ સ્વાધ્યાય કઈ રીતે કરશે, માટે શ્રુત ભૂલાવાની શરૂઆત થતી. અત્યારે ખરેખર બહુ સહેલું છે, બહુ સેફ છે કે તમને કાંઈ પણ ભૂલાઈ જાય છે, મને કાંઈ પણ ભૂલાઈ જાય છે, આપણે ચોપડી ખોલીને જોઈ શકીએ છીએ. તમે પરંપરાને એકવાર આંખ બંધ કરીને યાદ તો કરો કે જેમાં તમારા ગુરુએ તમને સિંગલ ટાઈમ કહેલું હોય, બસ પછી પૂરું. કારણ કે ગુરુ તમને વારંવાર કેટલી વાર કહેશે, પછી તમારે યાદ રાખી તમારી પછીની પરંપરા સુધી એ તમામ શ્રુતને લઈ જવાનું છે. તો બધા જ સાધુઓ ભેગા થયા પાટલીપુત્રમાં. 12 વર્ષ પૂરા થયા ત્યારે દ્રશ્ય કેવું હશે, હજારો સાધુઓ સમગ્ર ભારતમાંથી એકઠા થયા શ્રુતની રક્ષામાં. અને થઈ પ્રભુ વીરના નિર્વાણ પછી 160 વર્ષ થયેલા સૌથી પહેલી વખત શ્રમણ સંઘ ભેગો થયો. શેના માટે? તો શ્રુતના સંરક્ષણ માટે. એ લોકોએ ભેગા થઈને વિચાર્યું, દરેક અલગ અલગ શ્રમણ છે બોલતા ગયા કે મને કેટલું યાદ છે, મને કેટલું યાદ છે, મને કેટલું યાદ છે. લખવાનું તો છે નહીં. બધું જ ભેગું થયું ત્યારે જે છેલ્લું રિઝલ્ટ આવ્યું ને, શ્રમણ સંઘના હૈયામાંથી એક જાતનો છે ને આમ હાહાકાર મચ્યો. હજી તો પ્રભુના નિર્વાણને માત્ર 160 વર્ષ થયેલા અને 12 અંગ, એમાંથી બધાને ભેગું કરીને પણ માત્ર 11 અંગ જ ભેગા થયા. 12મું અંગ કે જેમાં 14 પૂર્વ સમાયેલા છે એ લગભગ ભૂલાઈ ગયું.
એ લોકોને થયું કે હજી તો પ્રભુના ચમકારાઓ હજી વર્તાય છે, ત્યાં આટલું મોટું શ્રુત નાશ થઈ ગયું, હવે શું કરશું? અને ત્યારે ખબર પડી કે હવે માત્ર એક વ્યક્તિ છે જેના પાસે 14 પૂર્વ છે, પણ જે અત્યારે ભારતમાં નથી, એ ભારતની બહાર છે, નેપાળમાં. અને ભેગા થયેલા શમણ સંઘના અધ્યક્ષ હતા સ્વયં આર્ય સ્થુલીભદ્ર. એમણે અને બીજા વડીલ ભગવંતોએ મળી અને સિલેક્શન કર્યું. એ હજારો શ્રમણોમાંથી 500 શ્રમણને, જેની શ્રેષ્ઠ બુદ્ધિ છે એવાને નક્કી કર્યા. અને દરેકના સાથે વૈયાવચ માટે બીજા 2, કારણ કે પેલા ભગવંતે શું કરવાનું હતું? માત્ર ભણવાનું, બીજું કશું જ નહીં. તો એમના સાથે બીજા 2, એટલે કુલ મળીને 1500 શ્રમણો ભારતથી નેપાળ ગયો. ભદ્રબાહુ સ્વામીજીને આખી પરિસ્થિતિ કહી અને એમણે ભણાવવાનું શરૂ કર્યું. પણ તમે વિચારો કે શ્રુત કેટલું ગહન હશે, કેટલું ઊંડાણ ભરેલું હશે. 1, 2, 3 કરતાં 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 499 શ્રમણો આઉટ થઈ. એ લોકોએ પોતાની અક્ષમતા જાહેર કરી કે અમારાથી આગળ ભણાશે નહીં, અમારા માઇન્ડની કેપેસિટી માત્ર આટલી જ છે. માત્ર એક બચ્યા સ્થુલીભદ્ર. અને ભદ્રબાહુ સ્વામી સ્થુલીભદ્રજીને રોજની 7 વાચના આપતા. એક વાચના મેક્સિમમ 48 મિનિટની હોય, એટલું આખા 24 કલાકમાં 7 વખત ભણાવતા. મતલબ ભણાવવું એટલું પૂરતું નથી, એને પોતે રિવિઝન પણ કરવું પડશે ને, એટલું આખું યાદ રાખવું પડશે. અને પછી ભદ્રબાહુ સ્વામીનું ધ્યાન પૂરું થયું, એ પાછા ફર્યા, પાટલીપુત્રમાં આવ્યા અને સ્થુલીભદ્રજીથી અભિમાન થયું. કંદર્પ એટલે કે કામદેવને હરાવી દીધો, પરંતુ સ્થુલીભદ્રજી દર્પ, અભિમાનને હરાવી શક્યા. પોતે જે વિદ્યાઓ શીખેલા એનું પ્રદર્શન કર્યું પોતાની બહેનો પાસે, સિંહનું રૂપ લઈને. અને ભદ્રબાહુ સ્વામીએ એમને ના પાડી કે હવે હું તમને આગળ ભણાવીશ. આ ઘટના તમે વાંચો, તમને એમ થશે કે ભદ્રબાહુ સ્વામી ગુસ્સે થયેલા. વાસ્તવમાં ઇતિહાસ ખરેખર ના પાડે. ભદ્રબાહુ સ્વામી જરા પણ ગુસ્સે નહોતા. ભદ્રબાહુ સ્વામીજીએ સ્થુલીભદ્રને બહુ જ કરુણાથી એક જ વાત કહી કે સ્થુલભદ્ર, તમે વિચારો કે 499ની જે ક્ષમતાની જે કેપેસિટી નહોતી એ તમારી એકની છે, અને તમે પણ જો આ પચાવી શકો એમ નથી તો બીજું તો કોણ પચાવશે? માટે શ્રુતનો નાશ થાય એકવાર ચાલી જશે, અપાત્રના હાથમાં ખોટી વિદ્યાઓ જવી જોઈશે નહીં. 10 પૂર્વ ભણી લીધેલા હતા, છેલ્લા 4 પૂર્વ બાકી હતા. તો 4 પૂર્વો ભદ્રબાહુ સ્વામીએ સ્થુલીભદ્રજીને સૂત્ર મતલબ ગાથાથી ભણાવ્યા, અર્થથી ભણાવ્યા નહીં. એવો ખાસ મતલબ નહીં કરતા કે સ્થુલીભદ્રજીને અર્થ ન આવડતા હોય. સામાન્ય જે 10 પૂર્વ ભણેલા હોય, અનુવાદ કરતા તો એટલું તો આવડે જ ને, તો કોમન વસ્તુ છે. અર્થથી ભણાવવાની એનો મતલબ એવો જ છે, બિટવીન્સ ધ લાઇન તમે જેને કહો છો ને, એને ઉકેલતા નહીં આવડ્યું કે આ વસ્તુ કઈ દિશા તરફ મને લઈ જાય છે. અને ભદ્રબાહુ સ્વામીના કાળધર્મ પછી આ શાસનમાં સૂત્ર અને અર્થ બંનેથી 14 પૂર્વ જાણનારા કોઈ જ રહ્યા. 4 પૂર્વનો નાશ થયો. સ્થુલીભદ્રજી 45 વર્ષ સુધી સમગ્ર શમણ સંઘના નાયક તરીકે રહ્યા. અને ત્યાર પછી પોતાની પાટ ઉપર એમણે આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તિગી આ બંનેને સ્થાપી અને પોતે પણ વિદાય. પ્રકરણ 6 જેમાં આવે છે, આપણી યાત્રા આગળ ચાલે છે. આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તિ, તમે જો કે બંનેની દીક્ષા એમાં 45 યર્સનો ડિફરન્સ છે. વીર નિર્વાણ સંવત 175માં આર્ય મહાગીરીજીની દીક્ષા થઈ, પેજ નંબર 32 ઉપર તમને જોવા મળશે ઉપર. અને આર્ય સુહસ્તિજીની દીક્ષા વીર નિર્વાણ સંવત 215માં થઈ. ઈસવીસનમાં પણ કન્વર્ટ કરેલું છે. હજી તો ઈસવીસન બિફોર ક્રાઇસ્ટની વાત છે. આર્ય મહાગીરીજી અને આર્ય સુહસ્તિજી એ બેનાથી આ શાસનમાં બહુ જ મોટો એક અલગ એંગલથી ફરક આવે. આર્ય મહાગીરીજી પોતે જીનકલ્પની જેમ રહેતા હતા. જીનકલ્પની ડેફિનેશન આ જ ચેપ્ટરમાં અઘરા શબ્દોમાં પાછળ આપેલી છે. સરળ રીતે એવું, જીનકલ્પ એટલે એવું જીવન પસાર કરવું કે જેવી રીતે પ્રભુ સ્વયં જીવેલા હોય, એ કહેવાશે જીનકલ્પ.
અને અત્યારે અમે જેટલા પણ શ્રમણો છીએ અમે બધા પાડીએ છીએ એ કહેવાશે સ્થવિર કલ્પ. અમે પ્રભુની જેવું જીવન નથી જીવતા, પ્રભુએ જેવું કહેલું છે એવું જીવન અમે જીવીએ છીએ. આ કોઈક એક પરંપરા છે એવું માને છે કે અમે લોકો જીનકલ્પ જેવું જીવન જીવીએ છીએ માટે અમે વસ્ત્ર પહેરતા નથી. પણ વાસ્તવમાં જીનકલ્પ એટલે માત્ર વસ્ત્ર નહીં, એમના જે લિસ્ટ છે, હું તો તમને ખાલી એમાંની 2 વસ્તુ કહું. સૌથી પહેલી વસ્તુ, જીનકલ્પી મહાત્મા જો એને શુદ્ધ સ્થંડિલ ભૂમિ મળતી નથી, મતલબ કે માતૃ કે સ્થંડિલ જવા માટે જે અમારા શાસ્ત્રોમાં વર્ણવેલી છે એવી ભૂમિ મળતી નથી, તો કોઈ માણસ કંટ્રોલ ક્યાં સુધી રાખી શકે? તમે કહો, વોશરૂમ જવાનો કંટ્રોલ તમે ક્યાં સુધી રાખી શકો? કેટલા કલાક? જીનકલ્પી મહાત્માને શુદ્ધ ભૂમિ મળે નહીં. 180 દિવસ સુધી માતૃ કે સ્થંડિલ જયા વગર શરીરનો કંટ્રોલ કરી શકે. 180 દિવસ સુધી. જીનકલ્પી મહાત્મા જે રસ્તે એકવાર ચાલવાનું શરૂ કરે, સામેથી સિંહ પણ આવતો હોય, રસ્તો ચેન્જ કરશે નહીં, કારણ કે શરીર પ્રત્યેની આસક્તિ સંપૂર્ણપણે છૂટી ગઈ છે. રસ્તો ચેન્જ કરવાનું મન કેમ થાય? જો મને શરીરને બચાવવાની ઈચ્છા થાય તો હવે શરીરનું જ કોઈ અહીંયા વેલ્યુ નથી તો હું ચેન્જ કેમ કરીશ? આ તો મોટી મોટી વસ્તુ, અમુક તો નાની છતાં મોટી કહું. જીનકલ્પી મહાત્મા ક્યારેય પણ આમ કરશે નહીં. આંખો ક્યારેય પણ ચોળવાની નહીં. ગમે તેટલી ડમરી ઉડી હોય, આંખો ચોળી કેમ? કેમ કે મને આંખને બચાવવાનું મન થયું. તો જીનકલ્પી મહાત્માનો તો આવા કેટલા બધા કડક પ્રકારના આચારો છે. બહુ સ્વાભાવિક છે કે અત્યારે તો કોઈ જ પરંપરા આવું પાડતી નથી, કારણ કે જંબુ સ્વામી પછીથી જીનકલ્પનો વિચ્છેદ થઈ ગયો. પરંતુ આર્ય મહાગીરીજી જીનકલ્પની જેવું જીવન જીવવાની ટ્રાય કરતા, અને ત્યાર પછી આવ્યા આર્ય સુહસ્તીજી કે જે સ્થવિર કલ્પમાં અધ્યક્ષ હતા. અને બંને વચ્ચે અમુક પ્રકારનો વિચારભેદ થયેલો, પરંતુ આર્ય સુહસ્તીજીએ બહુ સારી રીતે આખો સોલ્વ કર્યો. ને ત્યાર પછી આર્ય મહાગીરીજીની પરંપરાએ લગભગ દક્ષિણ ભારતમાં વિચરી, માટે એમની આગળની પરંપરાની આપણને સાલવાર નામ મળતા નથી. અને આર્ય સુહસ્તીજીની પરંપરા ઉત્તર ભારતમાં ગઈ, માટે અત્યારે આપણે જેટલા પણ છીએ બધા આર્ય સુહસ્તીજીની પરંપરામાં છે. અને આર્ય સુહસ્તીજી સાથે જોડાઈ ગયેલું એક અમર નામ કયું? સમ્રાટ સંપ્રતિ. એક ભિખારી જેને આર્ય સુહસ્તીજી એક ખાલી ગોચરી માટે થઈને દીક્ષા આપી કે ભાઈ આ માણસ બહુ ભૂખ્યો છે તો આ ભિખારીને ખાવા માટે દીક્ષા આપી. ભાગ્યશાળી એકવાર વિચારવા, ઇતિહાસને ઊભો રાખીને વર્તમાનમાં ધારો કે હું કોઈક ભિખારીને આવી રીતે ખાવા માટે દીક્ષા આપું, તમે લોકો શું કહેશો? મારા સાહેબને શિષ્યોની બહુ ભૂખ છે, માટે આવી રીતે કોઈ હાલતા ચાલતા ગમે એવા એલ્ફેલને છે દીક્ષા તો આપી દેવાતી હશે. તમે વિચાર્યો કે સ્વયં સંઘાચાર્ય છે, સમગ્ર સંઘના અધિપતિ છે, સંઘ કેટલો સમર્પિત અને સમજુ હશે. ગીતાર્થ ગુરુ ભગવાન છે તો યોગ્ય વસ્તુ વિચારીને જ કરતા હશે. અને એકચ્યુઅલી આર્ય સુહસ્તીજીએ જ્યારે દીક્ષા આપી એ દ્રમક એ ભિખારીને, ત્યારે એમને એ ખબર નહોતી કે આ વ્યક્તિ આગળ જઈને આવું કામ કરશે. એમણે તો માત્ર પોતાની કરુણાથી દીક્ષા આપેલી હતી. કોઈની કરુણા મારાથી જોવાય નહીં, અને ડાયરેક્ટ એક સાધુ પોતાની ગોચરીમાંથી કોઈને આપી શકે નહીં, કારણ કે સ્વયં તમે અમને ઓરાવેલું છે. તો તમારો ઇન્ટેન્સ કયો છે કે આ વસ્તુ ગુરુ ભગવાન વાપરે, તો એનાથી હું દાન કરી શકું નહીં, કારણ કે તો દાનનો તમારો ઉદ્દેશ છે એ ખોટો પડ્યો, તો મને મૃષાવાદનો દોષ લાગશે. તમે મને કોઈકને આપવા માટે નથી ઓરાવ્યું, તમે મને શેના માટે ઓરાવેલું છે? હું વાપરું એના માટે ઓરાવેલું છે. તો મારાથી પછી એ દાનનો ઉદ્દેશ ચેન્જ કરાય નહીં. આ શાસન કેટલું ઝીણું ઝીણું વિચારે છે. તો હવે પાછું કરુણા પણ કરવી છે, તો શું કરવાનું? તો પેલાને દીક્ષા આપી, માત્ર 1 દિવસની દીક્ષા પાડી. એટલું બધું ખાધું, દીક્ષાના દિવસે ખાધું, એનો મતલબ તમને ખબર પડશે આના ઉપરથી જ. દીક્ષાના દિવસે ઉપવાસ પણ કર્યો નહોતો, કારણ કે દીક્ષાના દિવસે જ ખાધું, દીક્ષાના દિવસે જ પેટ બગડ્યું, ને દીક્ષાના દિવસે જ રાત્રે છે એકાળ ધર્મ. પણ જે ભાવના ઘૂંટાય
કે આ ધર્મ કેટલો સારો. મેં તો માત્ર ખાવા માટે દીક્ષા લીધી તો પણ આ સ્વયં ગચ્છપતિ સંઘાચાર્ય થઈ અને મને અંતિમ નિર્યામણા કરાવે, મારું આટલું ધ્યાન રાખે. આ સાધુઓ સ્વયં આટલા તપસ્વી છે જે મારા પગ દબાવે. આ એ જ શ્રાવકો જે ગઈકાલે હું એમના ઘરે જતો હતો, મને લાકડી મારીને બહાર કાઢતા હતા. આ વેશની આ બલિહારી કે આ શેઠિયાઓ, કરોડપતિ શેઠિયાઓ મારું માથું દબાવે છે. ખરેખર મહાવીર સ્વામીનું શાસન બહુ અદ્ભુત છે. શાસનનો કોઈ તત્વજ્ઞાન, કોઈ ઊંડી વાત કશું જ પેલા ભિખારીને સમજમાં નહોતી આવી. માત્ર શું સમજાવ્યું? આ બહુ જ અદ્ભુત છે. બસ પહેલી વખત એવું બન્યું કે આ ધર્મ એને સારો લાગે. મને તમને પણ ક્યારેક એવું થયું હશે કે આ ધર્મ પહેલાં સારો લાગ્યો છે, પછી અનંતા ભવો પછી આ ધર્મ મારો લાગે. આ બંને વચ્ચે ગેપ છે. તો એ દ્રમકના તો દરવાજા ખુલી ગયા અને બીજા ભવમાં સમ્રાટ અશોક બહુ જાણીતું નામ છે, અને અશોકના દીકરા કુણાલ અને કુણાલના દીકરા એટલે કે સમ્રાટ સંપ્રતિ અશોકના સગ્ગા પૌત્ર તરીકે ઉત્પન્ન થયા કે જેનો રાજ્યાભિષેક સ્વયં સમ્રાટ અશોકે કરેલો હતો. ઉજ્જૈનના સમ્રાટ બન્યા. એકવાર ઊભા છે ઝરૂખામાં અને એક વરઘોડો ચાલી રહ્યો છે જીવિત સ્વામીનો. આર્ય સુહસ્તીજી એમાં પોતાના સમગ્ર પરિવાર સાથે નીકળેલ. સમ્રાટ સંપ્રતિ એમને જોયા અને થયું મેં આમને ક્યાંક જોયા છે. તમે જો કોઈના સાથે અનુબંધ જોડેલો હોય ને, કનેક્શન, તમને અવશ્ય યાદ આવશે. અત્યારે તમને કદાચ આ ધર્મ, આ નૌકાર, આ મૂર્તિ એવું બધું બહુ ઝાઝું યાદ નહીં આવતું હોય, બરાબર ને? મારા સાહેબ મને બહુ યાદ નથી આવતું કે કોઈક જન્મમાં આવું મેં કાંઈ કર્યું હશે. એનો મતલબ જ એ છે કે જ્યારે પણ કર્યું હશે ને ત્યારે અંદર હૈયાને જોડ્યા વગર કર્યું. બસ મગજ ક્યાંક ભટકતું હોય અને કરી લીધું. સંપ્રતિએ તો એક જ દિવસ પાળેલી અને કદાચ શરૂઆતનો અડધો દિવસ તો કદાચ ખાવામાં જ વયો, પણ બાકીના અડધા દિવસમાં હૈયાને જોડી દીધેલું હતું. તરત જ યાદ આવ્યું. આર્ય સુહસ્તીજી પાસે જઈને કહ્યું મને ઓળખ્યો? આર્ય સુહસ્તીજીએ શરૂઆતમાં તો કહ્યું ઉજ્જૈનના સમ્રાટને તો કોણ નહીં ઓળખે. અને ત્યારે એમણે કહ્યું કે ગુરુ ભગવાન એમ નહીં, તમે મને ઓળખ્યો? બીજી વાર પૂછ્યું. અને ત્યારે સ્વયં 10 પૂર્વધર ભગવાન છે, 10 પૂર્વ આ પોતાના ગુરુ સ્થુલીભદ્રજીએ આપેલા છે. જ્ઞાનનો ઉપયોગ મૂક્યો ત્યારે ખબર પડી કે આ તો એ જ મારો શિષ્ય. આર્ય સુહસ્તીએ કહ્યું કે એક દિવસનું ચારિત્ર પાળ્યું, આટલું ફળ મળ્યું તો ફરીવાર પાછા આવી જાઓ. સમ્રાટ સંપ્રતિએ કહ્યું કે મહારાજ આ વખતે એટલી જીગર ચાલતી નથી, પણ મને કાંઈક ઉપદેશ આપ. અને આર્ય સુહસ્તીજીએ એક જ લીટીનો ઉપદેશ આપ્યો, જેના પ્રતાપે મળ્યું છે એ શાસનને સમગ્ર જગતમાં અજવાળ છે. એક જ લીટીનો ઉપદેશ. અને સમ્રાટ સંપ્રતિએ જે કર્યું, જેને તમે ચમત્કાર છે બીજું કશું જ ન કરશો. સમ્રાટ સંપ્રતિના કાળમાં આ ભારતમાં જૈનોની સંખ્યા 32 કરોડે પહોંચેલી હતી. 32 કરોડ. તો તમે પોતે વિચારો કે એક માણસ કેટલો ચમત્કાર કરી શકે જો અંદરથી થાય. આ જ્યારે તમે આ ઘટનામાંથી પસાર થાવ તો તમને એક વસ્તુનો અફસોસ થશે. તમે ખાલી પ્રામાણિકતાથી મને આંગળી ઊંચી કરીને કહેજો, તમારામાંથી એવા કેટલા છે કે જેનું એવું સપનું હોઈ શકે કે મારે માસક શમન કરવું છે, મારે કોઈ વાર સંઘ કાઢવો છે, મારે કોઈ વાર ઉદ્યાન કરવા છે, ઉદ્યાન કરાવવા છે, મારે આવું કોઈ તપ કરવું છે, મારે આવો કોઈ લાભ લેવો છે. પણ એવા કેટલા છે કે જેનું એવું સપનું છે મારે મારા જીવનમાં 10 જણને નવા જૈન બનાવવા છે? આમાંથી છે કોઈ જેને એવું સપનું હોય? તમે વિચારો કે આપણા તો સપના જ નથી એવા. ઇતિહાસ તમને સપના જોતા શીખવાડશે. કોઈ એક માણસે સપનું જોયું કે મારે ગુરુ ભગવંતે એના ચિત્તમાં એ સપનું રોપ્યું, એના પ્રતાપે હું ને તમે જૈન છે નક્કી માનજો. ગુજરાત અને મહારાષ્ટ્ર એ તો અનાર્ય ભૂમિ હતા. ખરેખર તો પ્રભુએ જે જૈન ધર્મ પમાડેલા એ લોકો તો બધા બિહાર અને મગધમાં હતા, ઉત્તર પ્રદેશમાં. આ તો સમગ્ર ભૂમિ અનાર્ય હતી. આ ભૂમિમાં તો સાધુને વિહાર કરવાની પ્રભુએ ના પાડેલી. અનાર્ય ભૂમિમાં અમે અમારું સંયમ પાલન કરી શકીએ નહીં. પરંતુ ત્યાર પછીના મહાપુરુષોએ જે ગ્રંથો લખ્યા એમાં ખાસ મેન્શન કર્યું
પ્રભુએ આ ભૂમિમાં વિહાર કરવાની ના પાડેલી છે, પરંતુ સમ્રાટ સંપ્રતિએ કરેલા કામના લીધે હવે આ ભૂમિમાં વિહાર કરી શકાય છે. તમે વિચારો કે એક માણસ ઇતિહાસમાં અમર થયો. તો આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી એ બંને એક્ઝેક્ટ 100 વર્ષ જીવેલા હતા. બંને 100 વર્ષ જીવેલા. તમને જો એની જન્મ તારીખ અને કાળધર્મ તારીખ ઉપરથી જ ખબર પડી જશે. વીર નિર્વાણ 145, 245, વીર નિર્વાણ 191, 291, એક્ઝેક્ટ 100 સેન્ચુરી પૂરી કરેલી. અને એમાં પણ બંને મહાપુરુષો, એક મહાપુરુષ 30 વર્ષ અને એક મહાપુરુષ 46 વર્ષ સુધી યુગ પ્રધાન મુખ્ય રહ્યા. એક વ્યક્તિ સળંગ 46 વર્ષ સુધી જ્યારે આગેવાન તરીકે એક વિઝનરી પુરુષ રહે છે ને, આ સંઘની કાયા પલટ કરી શકે. અને ત્યાર પછી પાઠ આગળ ચાલી, 9મી પાઠે આવ્યા આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ, કે જે આર્ય સુહસ્તીજીના શિષ્યો એમના સાથે જોડાયેલું છે. તમે જો પાછળના ચિત્રો જોશો તો એમાં ફિગર નંબર 6.1 ઉદયગીરી ને ખંડગીરીની ગુફાઓ જે ચિત્ર આપેલું છે, આ જગ્યાએ આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ એ લોકોએ 1 કરોડ વખત સૂર્યમંત્રનો જાપ કરેલો હતો. માટે આ પરંપરા ત્યાર પછી નિર્ગ્રંથ પરંપરા તરીકે તો ઓળખાતી હતી, પરંતુ સાથે ઓળખાય કોટિક ગણ તરીકે. 1 કરોડ વખત જાપ કર્યો. અને એ વખતે જૈન સંઘમાં સત્તાનું ડિસેન્ટ્રલાઇઝેશન થયું સૌથી પહેલી વખત. 8મી પાઠ સુધી શું હતું કે જે સંઘાચાર્ય હતા એ જ વાચનાચાર્ય પણ હતા. મતલબ એ સંઘનું પણ ધ્યાન રાખે, શિષ્યોને શ્રુતનો વારસો આપવાનું પણ ધ્યાન રાખે, પરંતુ કેપેસિટી હવે ધીમે ધીમે ઓછી થતી ગઈ, જવાબદારી વધતી ગઈ, સમસ્યાઓ વધતી ગઈ. માટે આર્ય સુસ્થિત એ સમગ્ર સંઘનું સંચાલન કરતા હતા અને આર્ય સુપ્રતિબદ્ધ એ વાચનાનું સંચાલન કરતા હતા. અર્થાત સમગ્ર સંઘમાં શ્રુતનું કામ એ કરતા હતા. એનો મતલબ શું થયો કે ગણધર વંશ અને વાચક વંશ એ બંને 8 પેઢી સુધી સરખા હતા. 9મી પેઢીથી બંને અલગ થયા. તો તમે જ્યારે બંનેની સિક્વન્સ જોશો તો તમને ખબર પડશે કે પહેલાં 8 સુધી સેમ અને પછી હવે ડિવાઈડ થઈ. એ જ પરંપરામાં આગળ ચેપ્ટર નંબર 7માં આપણે જોઈએ વજ્રસ્વામી. આ ઇતિહાસનો એક કોન્સેપ્ટ એ રાખેલો છે આ કોર્સનો, આમાં યર પ્રમાણે લીધેલું નથી. મતલબ કે તમે જો કે આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ એમના પછી વચ્ચે બીજા અમુક મહાપુરુષો થઈ ગયેલા છે. પણ તમને કદાચ પ્રશ્ન થાય કે અહીંયા આગળ તો જે આવ્યા પ્રભુ વીર, એમની 13મી પાટે વજ્રસ્વામી આવ્યા. 9મી પાઠ ઉપર આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ છે. તો 10 થી લઈને 12 પાઠ ક્યાં આગળ ગઈ? તો એ પાઠ છે એ આગળના લેવલમાં આવશે. કારણ કે આ ઇતિહાસ બનાવવાનો કોન્સેપ્ટ એ રાખેલો છે કે ધારો કે કોઈ વ્યક્તિ એ આ પહેલું લેવલ જ પૂરું કરી અને બીજા લેવલમાં આગળ જતો નથી, એના પાસે સમય નથી કે બીજા કોઈ પણ કારણથી, તો પછી કમસે કમ એને બેઝિક આટલું તો ખબર હોવી જ જોઈએ. પછી એક ઓર થોડો આગળ ગયો તો હવે થોડું ઓર ડિટેલ ખબર હોવી જોઈએ, તો પેલી વચ્ચેની પાટો આવશે. થોડી ઓર ખબર હોવી જોઈએ તો થોડા ઓછા અજાણ્યા નામો આવશે. મતલબ કે આમાં જાણીતા નામો અને મહત્વપૂર્ણ ઘટનાઓ પ્રમાણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે. એટલે તમારા મગજમાં કદાચ પ્રશ્ન થાય કે વચ્ચેની પાઠ પરંપરા કેમ નથી, તો એ આગળના લેવલમાં આવશે. કારણ કે અહીંયા આગળ સિક્વન્સને મહત્વ નથી આપ્યું, અહીંયા આગળ ઉપયોગિતાને મહત્વ આપેલું છે. વજ્રસ્વામી તમે જો જન્મ છે વીર નિર્વાણ સંવત 496, 496, મતલબ ઈસવીસન પૂર્વે 30, અને દીક્ષા ઈસવીસન પૂર્વે 22, ને યુગ પ્રધાન બન્યા છે ઈસવીસન 22. આનો મતલબ તમે સમજ્યા? તમને કોઈ પૂછે કે જ્યારે જીસસ ક્રાઇસ્ટ હતા એ વખતે આ શાસનમાં કયા મહાપુરુષ હતા, તો હવે તમે કહી શકશો તમને ખબર હતી? જીસસ ક્રાઇસ્ટ વખતે આ શાસનમાં જૈન ધર્મનું કંટ્રોલ કોના હાથમાં હતું? વજ્રસ્વામીના હાથમાં.
બંને તમે જો બંનેની ડેટ સેમ પડે છે. અને તમે જો જીસસ ક્રાઇસ્ટની એક બુક છે એના વિશે લખાયેલી, ધ અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ, ક્યારેક ખાસ ગૂગલમાં સર્ચ કરીને વાંચજો. એમાં લખેલું છે કે જીસસ પોતે લગભગ જ્યારે 12 કે 15 વર્ષના હતા ત્યારથી લઈને 40 વર્ષના થયા ત્યાં સુધીની એની જિંદગીનો કોઈ જ ડેટા, નોટ અ સિંગલ સ્ટેટમેન્ટ બાઇબલમાં નથી. તો આ વર્ષોમાં એ ભાગ્યશાળી કઈ જગ્યાએ હતા? તો એના ઉપર આખી બુક છે જેમાં લખાયેલું છે કે સમગ્ર વિશ્વની યાત્રાએ એ વર્ષો સુધી ભારતમાં રહેલા, જેમાં અમુક જૈન શમણોના સંપર્કમાં પણ આવેલા હતા, જે વસ્તુ પેલી બુકમાં પ્રૂવ પણ કરવામાં આવેલી છે. ઇતિહાસની રીતે આ બુક ખાસ વાંચવા જેવી છે તમારે, ધ અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ. એનો મતલબ શું થયો કે વજ્ર સ્વામીના અનુયાયી શમણ સંઘને જીસસ પોતે મળેલા હશે. પ્રભુવીરની 13મી પાટે થયા, પરંતુ વજ્રસ્વામી અતિશય પુણ્યશાળી તો હતા જ, અતિશય પ્રતિભાવંત પણ હતા. કારણ કે એનો પૂર્વભાવ તમે જુઓ, સ્વયં જેનું ઘડતર ગૌતમ સ્વામીએ કરેલું છે. વજ્રસ્વામી એટલે કોણ? કે જેમના ઘડતરમાં ગૌતમ સ્વામીનો ફાળો છે. એક વાર્તા બહુ જાણીતી છે કે ગૌતમ સ્વામી એક વખત પ્રભુએ એમને કહ્યું, ગૌતમ, જો તમને તમારો મોક્ષ છે કે નહીં ચેક કરવું હોય તો તમે અષ્ટાપદ પર્વત ઉપર સ્વલબ્ધિથી જાઓ. ગૌતમ સ્વામી તો નીકળી પડ્યા, અષ્ટાપદ ઉપર ચડ્યા પોતાની લબ્ધિથી, અને ત્યાં આગળ દર્શન કર્યા જગચિંતામણીની રચના. આ બધું તો બરાબર છે, પરંતુ ત્યાર પછી ત્યાં આગળ થોડા દેવો આવેલા, એ લોકોએ વિનંતી કરી, ગૌતમ સ્વામી એમને ઉપદેશ આપ્યો. ઉપદેશ એવા પ્રકારનો હતો કે સાધુ કેવા હોય. ઉત્તરાધ્યન સૂત્રનું પુંડરીક અને કંડરીક અધ્યયનનું આખું વર્ણન ચાલતું હતું કે સાધુ અત્યંત કૃશકાય, મતલબ એકદમ દુબળા પતલા હોય, જેના હાડકાં દેખાતા હોય, તપ વગેરે કરતા હોય, સુકાઈ ગયેલા હોય. એક સાધુ સાંભળતા સાંભળતા હસી પડ્યો. મહારાજ સાહેબ, તો જો ગૌતમ સ્વામીનું જો તમે વર્ણન વાંચો, એમના શરીરનું હૃષ્ટપુષ્ટ કાયાવાળા હતા. ગૌતમ સ્વામીની મૂર્તિ ક્યારે દુબળી પતલી બનાવાય નહીં, આશા જ ના થાય. મૂર્તિનો શેપ સારો દેખાડવા માટે તમે એકદમ દુબળી પતલી બનાવી દો તો એ સંઘ ઉપર છે એક પ્રકારની પેલી અસર થાય. ગૌતમ સ્વામી હૃષ્ટપુષ્ટ હતા. એટલે પેલા સાધુને શું થયું? પેલા દેવને વર્ણન તો એવું કરે છે કે સાધુ દુબળા પતલા હોય, પોતે તો કેટલા હૃષ્ટપુષ્ટ છે. મતલબ આ તો ઠીક છે, આપણને કહે છે, બાકી બરાબર છે એમ. આ તો સ્વયં ગૌતમ સ્વામી છે, 4 જ્ઞાનના ધણી છે. આંખ ઉપરથી વર્તાઈ ગયું. અને પછી પેલા તિર્યક ઝુંભક દેવને સમજાયું કે સાધુનો ઉપવાસ, સાધુનું તપ એ કેવું છે. અત્યારનો ઇતિહાસનો એ મુદ્દો નથી, ક્યારેક સમજજો, પરંતુ પેલા દેવને પ્રતિબોધ થયો. અને ત્યાર પછી એ દેવે નિયમ લીધો કે રોજ દેવલોકમાં પુંડરીક કંડરીક અધ્યયન એનું 500 વખત સ્વાધ્યાય કરીશ. રોજ 500 વખત. અને રોજ એ ઘૂંટ્યું મૃત્યુ પામી અને માળવા દેશ, આજનું જે MP છે, તેનું તુંબવન નામનું ગામ, અને એમાં ધનગીરી અને સુનંદાની કુક્ષીએ એ બાળ વજ્ર તરીકે ઉત્પન્ન થયું. પિતાએ તો દીક્ષા લઈ લીધેલી એ જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ. આ બાજુ માતા છે એને સાચવે છે, પરંતુ બાળપણમાં જ જન્મ થયો એટલે લોકો મળવા આવે. સતત લોકો શું બોલે, અરે આટલો સરસ મજાનો રૂડો રૂપાળો બાળક છે, તો એના બાપા તો જો અહીંયા હોત તો કેટલું સારું હોય. તો દીક્ષા લઈને વયા ગયા. દીક્ષા 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 શબ્દ વારંવાર સાંભળ્યો. ઇતિહાસ તમારા ઘોડિયાની આજુબાજુ શું રાખવું ને એ પણ તમને શીખવાડે છે. તમે તમારા ઘોડિયાની આજુબાજુ પેલા દબાવને ચૂંચું અવાજ થાય ને એવા બધા રાખો છો. ઘોડિયાની આજુબાજુ જો ચરવડોને ઊભો રાખશો ને તો કદાચ પેલો જીવ એ કોઈ ભૂતકાળમાં કોઈક સારી આરાધના કરીને આવ્યો હશે તો તમે એને સારું આલંબન આપી શકશો. એ તો દેખાય જ છે. જો એમના માતા પિતાએ આ વસ્તુ કરેલી, તો તમારા સામે ઇતિહાસ પણ છે ને તમારા સામે વર્તમાન પણ છે. હવે ભવિષ્ય કેવું ઘડો છો એ તમારા ઉપર છે. તો દીક્ષા સાંભળી જાતિ સ્મરણ જ્ઞાન થયું અને થઈ ગયું. આટલા એવા બાળકને
લેવી છે તો દીક્ષા, પણ લેવાશે તો નહીં. હવે નાના બાળક પાસે પોતાની વાત મનાવવા માટે કયો રસ્તો હોય? રડવા. રોજ રડવાનું શરૂ કર્યું. એની માં ત્રાસી ગઈ. ને એકવાર પિતાજી આવ્યા ગોચરી ઓરવા, પિતામુનિ એ કહ્યું કે હવે તમે આને લઈ જાઓ, મારે નથી જોઈતું. જોડીમાં તમે લોકો અમને રોટલી ને રોટલા ઓરાવો, એમણે તો છોકરો જ ઓરાવ્યો. અને છોકરાને જોડીમાં લઈ ભગવાન પાછા આવ્યા. આટલા નાના બચ્ચાને તો ઉપાસીમાં રખાશે નહીં પોતાના સાથે. શ્રાવિકાઓના ઉપાસીમાં સોંપ્યા. શ્રાવિકાઓ કેવું કામ કરતા હતા, માત્ર ઉપાસીમાં બેસી અને પોતાની અનાનુપૂર્વીઓ ગણ્યા કરવી એ શ્રાવિકાના કામ નથી. શ્રાવિકાઓના લીધે આ શાસનને વજ્ર સ્વામી મળેલા છે, આટલું નક્કી માનજો. સાધ્વીજી ભગવંત એ પોતાનો સ્વાધ્યાય કરે, પેલી શ્રાવિકાઓને જવાબદારી સોંપી એ લોકો એનું એ રીતે ઘડતર કરતા હતા કે સતત સંયમ માટે એનો ભાવ ઉલ્લસિત થાય. અને સાધ્વીજી ભગવાન સ્વાધ્યાય કરતા હોય એ સાંભળતા સાંભળતા 11 અંગ ભણી લીધા, માત્ર સાંભળીને. કેમ? તો તમને હવે પૂર્વભવ ખબર છે, ઇતિહાસ. જ્ઞાનાવર્ણીય કર્મ એટલું પતલું કરી દીધેલું હતું પૂર્વભવમાં, રોજ સ્વાધ્યાય કરીને, જેના લીધે યાદશક્તિ એટલી તીવ્ર બની ગઈ, માટે તરત જ યાદ રહી. તમને ધારો કે કોઈ ગાથા યાદ નથી રહેતી, કોઈ વાંધો નહીં, એના પાછળ લાગ્યા. આ ભવમાં કદાચ ગાથા યાદ નહીં રહે, આવતા ભવમાં કેવળ જ્ઞાન દરવાજા આવીને ઊભો હશે. ઇતિહાસ તો આ જ કે છે. તો 11 અંગ યાદ રહી ગયા. ત્યાર પછી માતાને વળી એમ થયું છોકરો હવે બહુ સરસ થઈ ગયો તો હું લઈ જાઉં. ખેંચાતાણી થઈ, પરંતુ અંતે એ બાળ વજ્રે દીક્ષા લીધી. એનું તમે વાર્તા વાંચો, ખરેખર બહુ અદ્ભુત છે. જીવન રોમાંચક પણ એટલું જ. એક ઘટના એ બનેલી કે એમના ગુરુ, એમના પાસે 11 અંગનું જ્ઞાન હતું આર્ય સિંહગીરીજી પાસે, પરંતુ એમના પાસે 12મા અંગના 10 પૂર્વનું જ્ઞાન નહોતું. 10 પૂર્વ કન્ટિન્યુ થયા છે. આપણે જોયું કે 4 પૂર્વ નાશ પામ્યું. માટે બીજા કોઈ શ્રમણ ગણના આચાર્ય ભદ્રગુપ્ત સુધી એમને 10 પૂર્વ આવડતા. વજ્ર સ્વામીના ગુરુને નથી આવડતું. વજ્ર સ્વામી એમના ગુરુએ સ્વયં એને કહ્યું કે વજ્ર, મારામાં જે હતું એ જે રીતે એક વાલનો ઘડો બીજામાં ઠલવાઈ જાય એ રીતે તારામાં આખું ઠલવાઈ ગયું છે. તમે એક ડબ્બામાંથી બીજામાં વાલ નાખો ત્યારે બચે ખરા આ ડબ્બામાં? પણ તમે એકમાંથી બીજામાં ઘી નાખો તો શું થશે? ઘણું બધું ચોંટી રહેશે. તો ભાગ્યશાળી આ ઇતિહાસ માટે તમે વાલના ડબ્બા જેવા કે ઘીના ડબ્બા જેવા? અહીંથી તો બધું આવે છે, તો કેટલું અંદર જાય છે. વજ્ર સ્વામી આર્ય સિંહગીરીજીએ બધું જ અંદર ઠાલવી દીધું, બધું ઝીલી લીધું. સિંહગીરીજીએ કહ્યું કે હવે તમારી ક્ષમતા જોતા તમારે 10 પૂર્વનો અભ્યાસ કરવાનો છે, અને 10 પૂર્વધર ભગવાન અત્યારે એક જ છે, માટે તમે એમની પાસે જાઓ. સ્વયં પોતાના શિષ્યને એમના પાસે મોકલો. આ બાજુ આર્ય ભદ્રગુપ્તજી, એમના કોઈ શિષ્યોની એવી ક્ષમતા નહીં કે જે 10 પૂર્વ ભણી શકે, માટે એમને સતત એ ચિંતા હતી કે મારું કોઈ ઝીલશે નહીં, અને જો મારો કાળધર્મ થઈ ગયો તો મારા પછી આ 10 પૂર્વ પણ નાશ પામી જશે. ને એક દિવસ એમને રાત્રે સ્વપ્ન આવ્યું કે પોતે એક ખીરની થાળી લઈ અને બેઠેલા છે, અને એ વખતે કોઈક એક મુનિ એમના પાસે આવ્યા, એમના હાથમાંથી ખીરની થાળી લીધી અને સમગ્ર ખીર પોતે પી લીધી. આ સ્વપ્નું આર્ય ભદ્રગુપ્તજીએ રાત્રિના છેલ્લા પ્રહરે જોયું, અને સ્વપ્નોને એમણે અર્થઘટન કાઢ્યું કે નક્કી બહુ નજીકના સમયમાં કોઈક એવું આવશે કે જે મારા સમગ્ર જ્ઞાનના વારસાને ઝીલશે. બીજા દિવસે જ એ વસ્તીમાં આર્ય વજ્રે ટકોરા પાડ્યા, એમના પાસે આવ્યા અને કહ્યું કે હું આપના પાસે શ્રુતનો અભ્યાસ કરવા આવ્યો છું, અને આર્ય ભદ્રગુપ્તજીએ આમણે મારી પાસે દીક્ષા લીધી છે કે નથી લીધી, આ તો કોઈક બીજા છે કે આમ છે તેમ છે, કશો જ વિકલ્પ કર્યા વગર પોતાનું બધું જ અંદર ઠાલવ્યું. માટે શું થયું? આર્ય વજ્ર એ સંઘાચાર્ય પણ થયા અને વાચનાચાર્ય પણ થયા. 9મી પાઠથી અલગ થયેલા,
12મી પાર્ટે આર્ય વજ્રની કેપેસિટી એટલી હતી કે 12મી પાર્ટ તમે જોશો સિરીઝ વાઇઝ તો એમાં તમને એક જ નામ મળશે, આર્ય વજ્ર. આમ 2 સિક્વન્સ ચાલે છે, વચ્ચે એક થઈ ગઈ, આર્ય વજ્ર પછી પાછી 2 થઈ જશે. આર્ય વજ્ર એટલા પ્રતિભાશાળી હતા, સમગ્ર સંઘનું સંચાલન પણ સંભાળ્યું અને વાંચનાનું કામ પણ એમણે સંભાળ્યું. અને આર્ય વજ્ર એમની બહુ જ જાણીતી ઘટના એટલે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર. જે કપરદી યક્ષ, જૂના કપરદી યક્ષ એ મિથ્યાત્વી બનેલા, માટે તીર્થ ઉપર બહુ જ આશાત ના કરાય. માંસ મળદા વગેરે નાખી અને તીર્થને કોઈને જવા લાયક બનાવી દીધેલું નહીં. ને એ વખતે આર્ય વજ્રે જેમને પ્રતિબોધ પમાડેલા એવા કોઈ એક ભાઈ, પેલી વાર્તા આવે છે, કપરદી નામનો ભાઈ પેલી ગાંઠ મારી અને છોડવાનું ગંઠસીનું પચખાણ લીધું અને પછી મૃત્યુ પામી અને દેવ થયા. આર્ય વજ્રે એમને નવા કપરદી તરીકે સ્થાપ્યા. અર્થાત તમે અત્યારે પાલિતાણા જાઓ છો, કપરદી યક્ષના સામે તો તમે કદાચ પ્રાર્થના કરી લો છો, એ વખતે તમને વજ્રસ્વામી યાદ આવે છે કે નહીં? કારણ કે એમની સ્થાપના સ્વયં વજ્રસ્વામીએ કરેલી છે. અને એ કપરદી યક્ષ નવા અને વજ્રસ્વામીનું પોતાનું ચારિત્ર બળ, એ બેના બળે સમગ્ર શત્રુંજયનો જીર્ણોદ્ધાર થયો, શુદ્ધિકરણ થયું. ને ત્યાર પછી ફરીથી શત્રુંજયની યાત્રા શરૂ થઈ. વચ્ચે વર્ષો સુધી અટકી ગયેલી. આટલું બધું કોઈ માણસ કરે છે તો બહુ સ્વાભાવિક રીતે એવું લાગે કે જીવનમાં છે એ કદાચ થોડુંક છૂટ લઈ શકાય. આટલું બધું કર્યું ને, હું 4 વાર વ્યાખ્યાન આપતો હોઉં તો મને શું થાય, આટલું તો ચાલે. આર્ય વજ્ર વાચનાચાર્ય પણ છે, સંઘાચાર્ય પણ છે. એકવાર કફ થઈ ગયો માટે સૂઠનો ગાંગડો લીધો. એમ વિચાર્યું કે ગોચરી પતે પછી એ વાપરી જેથી કફ છૂટો પડી. પરંતુ ત્યાં સુધી સૂંઠ રાખવી ક્યાં, એ પરંપરા એવી હતી કે જ્યાં સુધી સાધુઓ માત્ર એક જ પાત્ર રાખતા, એકથી વધારે પાત્રું નહોતું, મોટું પાત્રું એક જ રાખે, તો એક્સ્ટ્રા પાત્રું તો હશે નહીં કોઈ. એટલે સૂંઠ એમણે ભરાવી આ કાનની ઉપર અહીંયા. ઉંમર પણ લગભગ છે એ 85+ હતી. એટલે મગજમાંથી વિસરાઈ ગયું, ભૂલી ગયા કે અહીંયા ભરાવેલી છે. સાંજના સમયે પોતે જ્યારે ઊભા ઊભા વાંદણા આપતા હતા, અહો કાયમ કાયમ કરતા, ત્યારે ઝૂક્યા અને એ વખતે પેલો ગાંગડો નીચે પડ્યો અને અચાનક જ સ્ટ્રાઇક થઈ ગયો. અરે આ તો હું ભૂલી ગયો, મતલબ મને પ્રમાદ છે. આવો પ્રમાદ મારાથી કઈ રીતે સહન થાય? એનો મતલબ એ થયો કે આ શરીર પાસેથી લેવા જેવું કામ પૂરું થઈ ગયેલું છે. નક્કી કરી બીજા દિવસે અનશન અંગીકાર કર્યો. માત્ર એક સૂંઠના ગાંગડાનો પ્રમાદ અને અનશન. આટલી ભૂલ પણ શા માટે ચલાવી લેવામાં આવે? આપણે જ્યારે કહીએ ને થોડુંક તો ચાલે મારા સાહેબ, થોડું તો એડજસ્ટ કરવું પડે, થોડા તો પ્રેક્ટિકલ બનવું પડે. આ ઇતિહાસ મને કહે છે કે આપણા મહાપુરુષો એ કેવા પ્રકારના પેરામીટર રાખીને ગયેલા છે. અને પોતાના સેંકડો શિષ્યોની સાથે વજ્રસ્વામી અનશન ગ્રહણ કર્યું અને એમના શિષ્ય આર્ય વજ્રસેન એમની છે એ પછી આગળ પાઠ ત્યાંથી ચાલે. આપણે ચેપ્ટર 7 પૂરા કર્યા. હવે તમે ફેરવો ચેપ્ટર નંબર 8, પેજ નંબર 40. અત્યાર સુધી આપણે જે જોયું એ ગણધર વંશ હતો. હવે આપણે થોડી વેરાયટી તો ચેન્જ કરવી પડે તમારી ડિશમાં. તો હવે આપણે ચેન્જ કરીએ છીએ. ગણધર વંશના બદલે હવે આપણે વાચક વંશ લઈએ છીએ. વાચક વંશની વ્યાખ્યા તમને હવે ખબર છે. શ્રુતનો વારસો પેઢી દર પેઢી હોય એ વાચક વંશ. સૌથી પહેલાં ચેપ્ટરની શરૂઆતમાં એનો સિક્વન્સ આપેલી છે, દેવર્ધી ગણિક ક્ષમા સમણ સુધી. દેવર્ધી ગણિક ક્ષમા સમણ સુધીના વાચક વંશની સિક્વન્સ એ કયા ગ્રંથમાં આપેલી છે? કોઈ કહેશે મને? બધાને જ સંભળાય એવી રીતે. નંદી સૂત્ર. નંદી સૂત્રમાં વાચક વંશની પરંપરા છે. તો એમાં જે મહાપુરુષ થયા અલગ અલગ, એમાંના આપણે તો આજે એક જ મહાપુરુષ જોવા છે, દેવર્ધી ગણિક ક્ષમાસન. છેલ્લી બસ 3-1 મિનિટ છે.
પ્રભુ વીર એકવાર વિચારતા વિચારતા રાજગૃહમાં પધાર્યા. સમવસરમાં દેશના ફરમાવે છે ને ઇન્દ્ર ઊભા થયા અને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આપના શાસનમાં છેલ્લા એવા કયા મહાપુરુષ હશે કે જેમના પાસે પૂર્વનું જ્ઞાન હશે? દેવર્ધી ગણિક સમાસમણ અને વજ્રસ્વામી એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. ચેપ્ટર વાઇઝ ખાલી 2 પેજનો તફાવત છે, યર વાઇઝ બહુ મોટો તફાવત છે. દેવર્ધી ગણીની સાલ આવતીકાલે તમારે શોધીને આવવાની છે, આમાં છે જ. એટલે પ્રભુએ કહ્યું કે મારા શાસનના છેલ્લા મહાપુરુષ જેને પૂર્વનું જ્ઞાન પૂર્વ આવડતા હોય, એક પૂર્વ જેને આવડતું હશે, એ એવા વ્યક્તિ હશે કે જે અત્યારે આ સંવત્સરમાં હાજર છે. અને ઇન્દ્ર સૌધર્મેન્દ્ર બીજા કોઈ નહીં, જેમણે મારું ગર્ભહરણ કર્યું એ સ્વયં હરેણી ગમેશી દેવ, એ જ મારા શાસનના છેલ્લા પૂર્વધર થશે. હરેણી ગમેશી દેવ એ વખતે હાજર હતા સંવત્સરણમાં. એ તો ઊભા થઈને નાચવા લાગ્યા. આનાથી વધારે સૌભાગ્ય કયું? જેમણે સ્વયં પ્રભુને ઉંચકેલા છે એ જ પ્રભુના શાસનના છેલ્લા પૂર્વધર્મ છે. પરંતુ પ્રભુએ એક ઓર વસ્તુ કહી. પરંતુ શરૂઆતમાં આ જીવ જન્મ લેશે ત્યારે બહુ ભારે કર્મી જીવ, માટે જરા જેટલું પણ સંયમ તો બહુ દૂરની વસ્તુ છે. ધર્મ પણ ગમશે નહીં, એના કરતાં પણ વધારે વસ્તુ અધર્મ બહુ ગમતો હશે. પછી આગળ વધશે. આટલું કહીને પ્રભુ તો અટકી ગયા. પણ હવે પેલા દેવની ઈચ્છા તમે જોશો. દેવે આવીને સૌધર્મેન્દ્રને કહ્યું, એના સમ્રાટ છે ને રાજા, સાહેબ જો આપની મારા ઉપર કૃપા હોય તો ખાલી એક વસ્તુ કરજો. મારા પછી મારી પોસ્ટ ઉપર જે આવે એને એવું કહેજો કે એ મને પ્રતિબોધ પમાડવા માટે આવે. કેટલાને વળાવ્યા તમે? એવું ટાઈટ બાંધી અને જરા જેટલું ફરીથી ઉઠે નહીં એવી રીતે મસાણમાં મૂકી આવ્યા કે નહીં? કોઈ વાર છેલ્લી ઘડીએ કોઈને એવું કહ્યું ખરા કે તમે જાઓ છો તો હું ભટકી રહ્યો છું, મને પ્રતિબોધ પણ જો દેવ થાવ તો અવશ્ય આવજો? કેટલાએ કહ્યું એવું? તો દેવર્ધી ગણી કહી શકે તો હું ને તમે કેમ નહીં? અવશ્ય યાદ રાખજો, ઇતિહાસ ઉપરથી કોઈકને કહેજો, કદાચ કોઈ વાર કોઈક નસીબ જાગી જાય. ઇન્દ્રે કહ્યું કે એક કામ કરજો, તમારા વિમાનમાં જે તમારી જગ્યા છે, આપણી આજની ભાષામાં કહીએ ને તો અહીંયા આગળ એક બોર્ડ બનાવી દઉં છે, અહીંયા લખી રાખજો. અને દેવર્ધી ગણી એ પ્રમાણે કામ કર્યું. એમનું મૃત્યુ થયું. ગુજરાત એનું વેરાવળ નામનું ગામ, જે આજે પણ છે, વેરાવળ બહુ પ્રાચીન ગામ છે. અને વેરાવળમાં દેવર્ધી નામ તરીકે જ એનું નામ પણ સંયોગથી એના માતા પિતા એ જ પાડ્યું. જન્મ થયો. ધર્મ તો બહુ દૂરની વસ્તુ છે. શિકારનો તીવ્ર શોખ, માટે રોજ કદાચ 2-4 પશુઓને મારી નાખશે. આ બાજુ પેલા નવા હરેણી ગમેશી દેવ આવ્યો ને એમણે કેવી રીતે દેવર્ધીને ટ્રેક ઉપર લાવ્યા ને એ વાંચવાનું તમારું હોમવર્ક છે. આ બુકમાં વાંચી લેજો કે કેવી રીતે એને ટ્રેક ઉપર લાવ્યા અને એ દેવર્ધીએ દીક્ષા ગ્રહણ કરી. પોતાના ગુરુ આર્ય લોહિત્ય એમના પાસે દીક્ષા લઈ ભણ્યા અને છેલ્લે એક પૂર્વનું જ્ઞાન એમના પાસે આવ્યું. અને માટે જેમના પાસે પૂર્વનું જ્ઞાન હોય એમના આગળ આ ખાસ વિશેષણ લાગે ક્ષમાશ્રમણ. માટે દેવર્ધી ગણી કયા નામથી ઓળખાય છે? દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ. જેમના પાસે પૂર્વનું જ્ઞાન હશે એમના માટેનું આ એક ખાસ વિશેષણ વપરાતું. તો એ દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ કે જેમણે એક યુગ કાર્ય કર્યું. તો યુગ કાર્ય જો એ ન કર્યું હોત તો અત્યારે હું ને તમે કેટલા મૂર્ખ હોત. એ કાર્યથી આપણે આવતીકાલના આપણા વ્યાખ્યાનની શરૂઆત કરશું. અગ્રે અધિકાર વર્તમાન.